ગાયોને નિયમિત રીતે ગોળ ખવડાવવાના ઘણા ફાયદા છે. સનાતન ધર્મમાં શાસ્ત્રોમાં માનવીય સમસ્યાઓના અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આને અપનાવવાથી માણસને ઘણો ફાયદો થઈ શકે છે. એ જ રીતે હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો છે. માન્યતા અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયને ગોળ ખવડાવવાના ઘણા ફાયદા છે. રોટલીમાં ગોળ નાખી ગાયને ખવડાવવાથી દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા, ગૌ માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે. માતા ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તેથી જ હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ ગાયો પાળતા હતા. સનાતન ધર્મમાં ગાય સેવાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તેના ઘરમાં ગરીબી નથી આવતી. આ સિવાય ગાયનું દાન એક મહાન દાન માનવામાં આવે છે. ભોપાલના જ્યોતિષી પંડિત હિતેન્દ્ર કુમાર શર્માના જણાવ્યા અનુસાર વ્યક્તિના ગ્રહ નક્ષત્રો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ગાયને ગોળ અથવા રોટલીની સાથે ગોળ ખવડાવવાથી ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આજના એપિસોડમાં આપણે જાણીશું કે ગાયને ગોળ અથવા રોટલી સાથે ગોળ ખવડાવવાથી શું ફાયદા થાય છે. ગાયોને રોટલી ખવડાવવાથી લાભ થાય છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે ગાયને રોટલીમાં ગોળ નાખીને ખવડાવે છે તેને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે છે. તેને પ્રમોશન મળવાનું ચાલુ છે. જો તમે પણ પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો નિયમિત રીતે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો. જે વ્યક્તિ દરરોજ ગાયને ગોળ સાથે રોટલી ખવડાવે છે તેને અલૌકિક શક્તિઓની મદદ મળે છે અને તેના બધા ખરાબ કાર્યો સુધારી જાય છે. માન્યતા અનુસાર દરરોજ ગાયને ગોળ સાથે રોટલી ખવડાવવાથી લાંબા સમયથી અટકેલા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સંતાન ઈચ્છે છે તેણે દરરોજ સવારે ગાયને ગોળ ખવડાવવો જોઈએ. આ ઉપાય અપનાવવાથી તેના ઘરમાં બુદ્ધિશાળી બાળકનો જન્મ થાય છે. ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે. આ પુણ્ય 4 ધામની યાત્રા સમાન છે. ગાયને નિયમિત રીતે રોટલી અને ગોળ ખવડાવવાથી માણસને તમામ સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે અને સાથે જ તેને કોઈ પણ પ્રકારની બીમારી કે બીમારીનો સામનો કરવો પડતો નથી. ગાયની સેવા કરીને તેને નિયમિત ગોળ સાથે રોટલી ખવડાવવાથી સેવા કરનાર વ્યક્તિ પર 33 કરોડ દેવી દેવતાઓની કૃપા રહે છે.